બિહારમાં સરકાર બનાવવા મુદ્દે પાર્ટીથી લઈને દિલ્હી સુધી કવાયત તેજ. સંજય ઝા અને લલનસિંહે અમિત શાહ સાથે કરી મુલાકાત, તો બીજી તરફ પટનામાં પણ યોજાઈ બેઠકો. ગતરોજ સુરતમાં બિહારના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત. સુરતમાં વસતા બિહારના લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, આ ચૂંટણીએ બિહારમાં જાતિવાદને નકાર્યો. બિહારમાં મહિલાઓ અને યુવાઓનું નવું MY કોમ્બિનેશન બન્યું, જેણે વિકાસને આપ્યો છે વેગ. દિલ્હી બ્લાસ્ટ મુદ્દે તપાસનો ધમધમાટ. વધુ 3 ડોક્ટરની કરાઈ અટકાયત. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અલ ફલાહ યુનિવર્સિટી સામે નોંધ્યા 2 કેસ. ભારતે બ્રાઝિલમાં ચાલી રહેલા COP30માં કહ્યું, વિકસિત દેશો ક્લાઇમેટ ફાઇનાન્સ પૂરું પાડવાની તેમની જવાબદારી નથી કરી રહ્યા પૂરી. જો નાણાકીય સહાય નિશ્ચિત, પારદર્શક અને વિશ્વસનીય નહીં હોય તો વિકાસશીલ દેશો તેમના ક્લાઇમેટ લક્ષ્યોને નહીં કરી શકે પૂર્ણ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝા સહિત પશ્ચિમ એશિયાની સ્થિતિ મુદ્દે કરી ચર્ચા. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પણ કરી વાતચીત. સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી. સમગ્ર દુનિયામાં ઓનલાઈન છેતરપિંડી કરતા જૂનાગઢના 3 લોકોની કરી ધરપકડ. 3 લોકો પાકિસ્તાનની મૂળના 2 ઈસમો સાથે મળી કરતા હતા છેતરપિંડી. વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ આજથી ગ્રેટર નોઈડામાં થશે શરૂ. 18 દેશના 130 બોક્સર લઈ રહ્યા છે ભાગ. ભારતીય ટીમમાં નિખત ઝરીન સહિત અનેક ખેલાડીઓ કરશે પ્રદર્શન.